બહુમુખી પ્રતિભા જેને કહી શકાય. જાની સાહેબે મને ગઈકાલે વાત કરતા હતા, એમણે કહ્યું કે સાચા અર્થમાં મલ્ટીફેસેટેડ પર્સનાલિટી હતા ડૉક્ટર હસુ યાજ્ઞિક. તો આવી એક વ્યક્તિતાને આપણે ઉજવવાના છીએ આજે એમના જન્મદિન નિમિત્તે. અને આ જે મારી સમક્ષ જે પેનલ છે એ અંગ્રેજીનો શબ્દ વાપરીને કહું તો ઓવરવેલ્મિંગ છે મારા માટે. આટલા વિદ્વજ્જનો જેમણે દાયકાઓનું સંશોધન કાર્ય કર્યું છે, એમની સમક્ષ અત્યારે હું ઉપસ્થિત રહીને એક પ્રકારનો ગર્વ અનુભવું છું. નિસર્ગિક પ્રમાણમાં થોડા મારી ઉંમરની નજીક ગણાય, પણ છતાં પણ એમનો પણ અનુભવ ખાસો વધારે છે. પણ આ જે બે મહારથીઓ છે, બળવંત જાની અને ભગવાનદાસ પટેલ સાહેબ, બંને, પંડ્યા સાહેબ તો કાયમ આપણી સાથે હોય છે જ, પણ આ જે ઉત્તમ પેનલ રચાઈ છે અને ડૉક્ટર યુવા અય્યર સાથે છે, ભાલોડિયા સાહેબ પણ આપણી સમક્ષ વચ્ચે એ કેમેરા એમનો ઓફ થઈ ગયો હતો. નમસ્તે ભાલોડિયા સાહેબ, તમારું હાર્દિક સ્વાગત કરું છું. એક અધ્યાપક અને વિવેચક અને સાહિત્ય પ્રેમી એવા વહીવટી કાર્યમાં, સાહિત્ય અને વહીવટી કાર્યમાં જોડાયેલા એવા ભાલોડિયા સાહેબ. તો મિત્રો, આવી ડિસ્ટિંગ્વિશ્ડ પેનલ સાથે હું અહીંયા ઊભો છું એનો મને એક ગર્વ છે. એના કારણે મને એવું લાગે છે કે હું ઓછામાં ઓછું બોલું આ મોકા પર, આ પ્રસંગે, તો ઉચિત ગણાય. મારી આયોજક શ્રીને વિનંતી છે કે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અહીં બેઠા છે, અકાદમી વિશે એમને પ્રાસ્તાવિક કરવા આપણે વિનંતી કરીએ. ઓકે સર. ભાલોડિયા સાહેબ. નમસ્તે. પંડ્યા સાહેબે થોડી જવાબદારી વધારી દીધી. સત્વ ઇવેન્ટ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમીના આ સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આજના વેબિનાર એક ખાસ કિસ્સા તરીકે આ વેબિનાર રાખ્યો છે કે જ્ઞાન સાગરના મરજીવા ડોક્ટર હસુ યાજ્ઞિક ખાસ તો અમારે એટલા માટે યાદ કરવા પડે કે અમારા મહામાત્ર રહી ચૂક્યા છે અને ઘણા વર્ષો સુધી, લગભગ 1982 થી એમને 16 વર્ષ સુધી અહીંયા સેવા આપી છે. તો એને પણ ધ્યાનમાં રાખીને અને બીજા ઘણા બધા કામો છે એ બધાને ધ્યાનમાં રાખીને આજનો આ જે વેબિનાર યોજાઈ રહ્યો છે એમાં ઉપસ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી માનનીય વિષ્ણુ પંડ્યા સાહેબ, બળવંત જાની સાહેબ, ભગવાનદાસ પટેલ સાહેબ, નિસર્ગભાઈ આહિર અને યુવા અય્યરબેન સૌનું, તેમજ સત્વ ઇવેન્ટ્સના સાગર શાહ, એ તમામનું હું ગુજરાત સાહિત્ય અકાદમી વતી સ્વાગત કરું છું. અને આ પ્રકારનો એક વેબિનાર યોજવા માટે થઈને ખાસ તો સત્વ ઇવેન્ટ્સને અભિનંદન આપું છું કે આ પ્રકારનો સરસ વેબિનાર એ વિષય રાખ્યો છે. અને ખાસ અમારે ખાસ સ્મરણ કરવું પડે, સ્મરણાંજલિ આ રીતે અર્પવી પડે એવા ડોક્ટર હસુ યાજ્ઞિકને ધ્યાનમાં રાખીને આ વેબિનારનું આયોજન કર્યું છે. માનનીય વિષ્ણુ પંડ્યા સાહેબના અધ્યક્ષપણા હેઠળ અકાદમી આ રીતે સતત સાહિત્ય અને ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ, એનો પ્રચાર પ્રસાર એ કરી રહી છે. અને આ રીતના તમામ વેબિનારો, ઘણા બધા આ વખતે આ કોરોના કાળ છે તેમ છતાંય આપણે આ રીતે ઓનલાઈન માધ્યમથી એ વેબિનારો કર્યા છે. ઘણા બધા વિષયો આપણે આવરી લીધા છે અને એ બધા વિષયો ઉપર સર્જકોને ધ્યાનમાં રાખીને, સાહિત્ય સ્વરૂપોને ધ્યાનમાં રાખીને પણ અનેક પ્રકારના વેબિનાર કર્યા છે. પણ ખાસ વેબિનાર આ અમારા માટે ખાસ છે કે જેમનું અમને ખૂબ સારું એવું માર્ગદર્શન મળ્યું છે. વર્ષો સુધી અહીંયા સાહિત્ય અકાદમીમાં કામ કર્યું છે અને હું તો એટલા સુધી કહીશ કે હું હજુ નવો આવ્યો છું, લગભગ 5-6 મહિના થયા છે અને એમાં એ 6-1 મહિનામાં મારે એમની સાથે થોડો ઘણો ટ્યુનિંગ થઈ ગયું હતું. અને પર્સનલી મારા વોટ્સઅપ નંબર ઉપર પણ ઘણીવાર મને એ સલાહ સૂચનો કરતા હતા. ઘણું બધું માર્ગદર્શન એમનું મળી રહેતું હતું મને. 2-3 વાર માત્ર મળવાનું થયું છે મારે એમને, પણ બહુ જ નિખાલસ ભાવે એમને મારી સાથે ચર્ચાઓ કરી છે. ખાસ છેલ્લે ઘણીવાર અમારે ફોન ઉપર વાત થતી હતી, એમના થોડા વહીવટી પ્રશ્નો હતા એના કારણે પણ થઈને. તો એ રીતે અમારે એ એકબીજાના સંપર્કમાં આવવાનું થયેલું અને એ ઉપરથી મને ઘણું લાગેલું કે આ એકદમ નિખાલસ સ્વભાવ છે અને એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. તો એનો જે થોડો ઘણો લાભ મને આ થોડા સમય દરમિયાન એ મળેલો. એટલે એક રીતે એમને એ રીતે પણ હું સ્મરણ કરું છું અને બીજી રીતે એ સ્મરણ કરું છું કે એ ખાસ તો સુરેન્દ્રનગરમાં રહેલા છે.
સુરેન્દ્રનગરમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એમને કામ કર્યું છે અને એ સુરેન્દ્રનગર કોલેજમાં હું પ્રિન્સિપાલ તરીકે રહીને આવ્યો છું. ત્યાંથી સીધો અહીંયા સાહિત્ય અકાદમીમાં આવ્યો છું. એટલે એ રીતે પણ એમનું સ્મરણ થાય છે કે એમને વર્ષો સુધી ત્યાં પણ કામ કર્યું ને પછી અહીંયા કામ કર્યું છે. તો બંને રીતે એ કામગીરી કરેલી છે. ખાસ સાહિત્યના ક્ષેત્રમાં એ લોક સાહિત્યના મર્મી છે અને સંશોધક, સંપાદક તરીકે, ચિંતક તરીકે, વિવેચક, સંગીતજ્ઞ, આવા ઘણા બધા નવલકથાકાર છે, વાર્તાકાર છે. ઘણા બધા પાસાઓને એમને સ્પર્શ કર્યો છે સાહિત્યના અને તમામ જે પાસાઓ છે એમાં પોતાનું સર્જન એ શ્રેષ્ઠ રીતે કર્યું છે. ઘણા બધા એવોર્ડ પણ એમને આપવામાં આવ્યા છે. તો આ રીતે ઘણું બધું લોક સાહિત્ય ક્ષેત્રે પણ એમનું કામ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના ઘણા બધા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. હું બધા મોટા ભાગના પુસ્તકો લઈને બેઠો છું. એ ખાલી તમને જો દેખાડું તો છે કે ઋતુ ચક્ર અંતર્ગતની રચનાઓ બહુ મોટો દળદાર ગ્રંથ છે. એ એમનો પ્રકાશિત થયેલો છે. ગુજરાતી આદિવાસી લોક સાહિત્ય એ પણ એવો જ દળદાર ગ્રંથ છે. એ પણ એમને સંપાદિત કરીને પ્રકાશિત કરેલો છે. કથા ગીતો છે તો એ પણ એ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એ પ્રકાશિત થયેલું છે. ગુજરાતી લોકકથાઓ એ નામનું પુસ્તક પણ એમનું છે. પછી છે લોકગીતોમાં રામચરિત અને પાંડવ કથા, એ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલું છે. મોટાભાગના બહુ સરસ પુસ્તકો અને સારા અને શ્રેષ્ઠ પુસ્તકો કહી શકાય એ પ્રકારના એમને સંપાદિત કરેલા છે. ગુજરાતી લોક સાહિત્ય એ નામનું પુસ્તક પણ છે એ રીતે. અને લોકગીતોમાં કૃષ્ણ ચરિત્ર, આ બહુ સરસ પુસ્તક છે એમ કે લોકગીતોમાં કૃષ્ણને ધ્યાનમાં રાખીને આખું લખાયેલું પુસ્તક છે કે અને બહુ સરસ દળદાર ગ્રંથ. આટલું મોટું પુસ્તક કૃષ્ણ ચરિત્રને ધ્યાનમાં રાખીને લખવું એ બહુ મોટી બાબત ગણાય એમ. તો એવું પુસ્તક પણ સરસ એમને એ આપ્યું છે. અને એ સિવાય ઝવેરચંદ મેઘાણી અમારું સેન્ટર છે એના અંતર્ગત પણ એમને પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એમાં ગુજરાત અને રાજસ્થાનની કથાઓ એ પ્રકારનું પુસ્તક, એક તુલનાત્મક અધ્યયન એ પુસ્તક આપ્યું છે. અને લોક સાહિત્ય નૂતન દિશાઓ, તો આ પુસ્તક પણ એ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રકાશિત થયેલું છે. તો ગુજરાતી આટલું મોટું કામ એ અસુ યાજ્ઞિકનું છે. આ ઉપરાંત પણ એમને નવલકથાઓ આપી છે, વાર્તાઓ આપી છે અને ઘણા બધા ઉપનામથી તો એ લખતા હતા. જે વ્રજનંદન જાની છે, ઉપમન્યુ છે, પુષ્પ ધનવા અને કશ્યપ ને શ્રીધર ને આવા બધા ઘણા ઉપનામો રાખીને એમને ઘણું લખેલું છે. તો આટલું વિશાળ એ એમનું લેખન કાર્ય છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અને એમને આજે સ્મરીએ છીએ. અને ખાસ કરીને સત્વ ઇવેન્ટ છે આ રીતે એ આયોજન કર્યું છે એ બદલ એમને અભિનંદન છે. સૌ ઉપસ્થિતને હું આવકારું છું, સ્વાગત કરું છું અને એમ અહીંયા ઉપસ્થિત થયા છે એ બદલ ગુજરાત સાહિત્ય અકાદમી વતી આભાર પણ માનું છું. થેન્ક યુ.